અને એ જોઈને સાહેબ આ હૃદય દ્રવી ગયું કે હારું હા હા જુનાગઢની અંદર જે નરસિંહ મહેતાની હતી પોઝિશન, જે રોહિદાસની પોઝિશન હતી, જે વીર માયાની પોઝિશન હતી, અરે સાહેબ જે જલારામની પોઝિશન હતી, આ જલારામ બીજો તો નહીં હોય ને સાહેબ. મને એટલો બધો આનંદ આવ્યો, હૃદય અંદરથી દ્રવી ગયો. પણ પછી એ બાએ ચા બનાવી જે જોઈ નહોતા શકતા, આંખની તકલીફ હતી એટલે. પણ એ દાદા આપણે લાલજી બાપાના જમાય, એને સાહેબ મને ચા પીધા વગર નીકળવા દીધો નહીં. ત્યારે મેં અમૃતાબાને એવું કીધેલું કે બા આ છે ને અમારો સૌરાષ્ટ્રનો જલારામ કદાચ અહીં આવી ગયો હોય. અને એના જે જીવ દયાના કાર્યો કે વીરપુરની અંદર 150 વર્ષ લખાઈ ગયું છે કોઈએ દાન આપવું નહીં. સાહેબ આજ તમે શેઠ રણુજા રામદેવ પીરની જન્મભૂમિ ઉપર અવેડા બાંધિયાઓ જીવ દયાનું કામ કરો, ચબૂતરાઓ બાંધો, સાહેબ આ કોઈ ના કરી શકે. સંતો મહંતો અને મહાપુરુષો આ જ શીખવે છે, જીવ દયા ઓર આત્મ પૂજા એ સિવા ઓર કોઈ નહીં દેવ દૂજા. આ સિવાય કોઈ બીજો કોઈ દેવ જ નથી. તુલસીદાસ મહાત્મા રામચરિતમાનસની અંદર લખતા હોય એ દયા રાખવી, પણ એને તો આખું પદ જ લખી નાખ્યું છે. બધાને ખબર છે ને શું લખ્યું છે રામચરિતમાનસમાં? તુલસીદાસ મહાત્માએ આખું પહેલું જ પંક્તિ લખ્યું. શું લખ્યું નહીં ખબર? સંતો વારંવાર બોલે છે. શું બોલે છે? दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जब लग घट में प्राण. साहेब जीव દયાનું કામ દરેક સંતો મહંતો અને મહાપુરુષો કરે છે. પછી તો ધીરે ધીરે શ્યામલભાઈનો પરિચય થયો, કાનજીભાઈનો થયો, આ રૂપાભાઈનો થયો. ધીરે 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 હું નિકટ આવ્યો. નિકટ આવ્યા પછી એક દિવસ મને આમંત્રણ મળ્યું કે લાલજી બાપાનું બહુ મોટું એક કાર્ય રાખેલું છે અને ખેતરો છે એમાં પાકો પોતે એમાં ટ્રેક્ટર મારી દીધા. આપ મને કહેતા હતા તો સારું જાવું તો પડશે, મહાપુરુષ કહેવા છે, જોવું પડે. ત્યારે એટલું બધું અત્યારે જે નિકટનો સંબંધ છે એવો ત્યારે નહોતો. પણ સાહેબ હું માનું છું ત્યાં સુધી આ પૂર્વના યોગે હતો એટલે મળ્યા, નકર આપણું સેટિંગ થાય એવું નથી. સાહેબ હું ગયો, શ્યામલભાઈ હા એ બધું માઇકમાં બોલતા હતા, અમારું સન્માન કર્યું. રામદાસ બાપુ કદાચ પ્રભુ બાપુ હતા. સૌરાષ્ટ્રમાં સત્તાધાર, વીરપુર, બાંદ્રા, બગદાણા પરબ ત્યાં સાહેબ મેં ટ્રેક્ટરની ટોલીઓમાં બુંદીની ગાંઠિયા જોયા. સાહેબ ઉત્તર ગુજરાતમાં એક જ જગ્યા એવી નીકળી કે જ્યાં મેં ફર્સ્ટ ટાઈમ ટ્રેક્ટરની અંદર અનાજ ચોપતા જોયું. અને એ જ ચિત્રએ સાહેબ મને આકર્ષિત કરી દીધો કે આ અમારું સૌરાષ્ટ્રની જ ભૂમિ હોઈ શકે, બીજાના અમે અંદર આ તાકાત હોય નહીં. એટલે આપ બધાને ખૂબ ખૂબ વંદન. જીવ દયાનું કામ સદંતર આગળ વધે, આપની મનોકામના સદગુરુ લાલજી બાપા પૂર્ણ કરે. અને આ અથાગ પ્રયત્નથી, અથાગ મહેનતથી લાલજી બાપાએ સદગુરુનું જે ભાથું બાંધીને જીવ દયાનું કામ કર્યું છે ને વાલા, એ આપણી ભાવિ પેઢીને કહેતા જઈએ. સૌથી પહેલી વાત તો એ જ છે કે ભાવિ પેઢી ના ભૂલી જાય એનું ધ્યાન રાખવું વાલા. આપણે તો કરીએ જ છીએ, પણ આપણું બાળક જો હિંચકામાં હિંચકતું હોય, ઝૂલામાં ઝૂલતું હોય તો એને લાલજી બાપાના વિચારો સમર્પિત કરી દેવા, એ સાથે રાખવા. લાલજી બાપા તો અત્યારે ઇન્ટરનેશનલ છે. મેં મારી ઝૂંપડીમાં સ્મૃતિ આ વડીલ આપેલી છે લાલજી બાપાની, રાખેલી જ છે સાહેબ. ભીખારામ બાપુની સ્મૃતિ મેં રાખેલી છે. ફોટા જોશો એટલે ખબર પડશે કે આ કોણ, અજાણી વ્યક્તિ પૂછશે, અને પૂછશે એટલે તમારે ઇતિહાસ કહેવો પડશે, ને ઇતિહાસ કહેશો એટલે એ વ્યક્તિને ખબર પડશે કે આ કોણ શું કરી ગયું. એટલે આપ બધાને તો કઈ મોરના ઈંડાને ચિતરવાના હોય નહીં. આપ બધા લાલજી બાપાના વિચારોથી ચિતરાયેલા છો. આપના અનુભવ મને ખૂબ ગમ્યા. અને સાહેબ મહાપુરુષના ચરણે તો આપણે ઝાડ નીચે બેહીને આનંદ કરવાનો છે મારા વાલા. લાલજી બાપા જે કરી ગયા એ તો તમે હું કરી શકવાના જ નથી, પણ આપણે જે માર્ગ બતાવી ગયા છે એ માર્ગ ઉપર ધીરે ધીરે ચાલવાનો પ્રયત્ન કરીએ અને લાલજી બાપાની વિચારધારાને આદિથી અંત સુધી ઘેરે ઘેરે પહોંચાડીએ. આ જ આપણું કર્મ છે, આ સિવાય બીજું કોઈ કર્મ નથી. એટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. મને બોલાવ્યો પણ આવવામાં બહુ મોડું થયું છે વાલા. એનું એક જ કારણ હતું કે લીંબોદરા કાલે કાર્યક્રમ છે. આપ બધાને મારું વાયક પધારજો. સવારે 9 થી 1 નો ટાઈમ છે
અને ત્યાંનું આયોજન કરવાનું પ્લસ લીંબોદરા ગામની અંદર આપણે નાની એવી ઝૂંપડી બનાવી છે, એનું ધાબુ ભરવા યાદ જ આવ્યા. કાલે બપોરનું એને કીધું હતું પણ કે અમે કાલ આવશું, એટલે બધું આયોજન એમાં બી થઈ ગયું. એટલે એક કામમાં થોડો મોડો પડ્યો તો મારો સમય છે એ થોડોક મારે લીધે આપને ડિસ્ટર્બ થયું છે તો મને માફ કરજો અને અમારી ઝૂંપડીને પાવન કરજો. 15 તારીખનું આપ બધાને વાયક પધારજો. બીજું વાયક 28/1 એ ડાભલા મુકામે છે, ત્યાં પણ આપ બધા પધારી અમારી શોભાને વધારજો. બધાને મારા અંતરથી રામ 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 રામ.